નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. કોન્સ્ટેબલ બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ભારત સરકાર દ્વારા કોન્સ્ટેબલની નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેની અંદર કુલ 9,200 કરતા પણ વધારે જગ્યાઓ માટે આ ભરતી થવા જઈ રહી છે. આના માટેની લાયકાત શું રહેશે, ઓનલાઈન ફોર્મ તમે કઈ તારીખથી કઈ તારીખ દરમિયાન ભરી શકશો, પગાર કેટલો મળશે, પછી લાયકાત, તમામ ઇન્ફોર્મેશન આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે આ જોઈ શકો છો, એડવર્ટાઇઝમેન્ટ નોટિસ 8 તારીખે આ જાહેરાત બહાર પાડવામાં આવી છે અને રિક્રુટમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ કોન્સ્ટેબલ એટલે કે કોન્સ્ટેબલની ભરતી થવા જઈ રહી છે. 20 તારીખથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે અને તારીખ 19/5/2024 સુધી તમે આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. તો કોન્સ્ટેબલની 9,200 પ્લસ જગ્યાઓ છે. 20/4/2024 થી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે. 19/5/2024 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. પછી આગળ આ ભરતી વિશેની તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. તો આના માટે તમારે ઓનલાઈન જ ફોર્મ ભરવાનું રહેશે. વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમારા માટે હું મૂકી દઈશ. પછી આગળ ઇન્ફોર્મેશન આપેલી છે. આની અંદર તમને કેટલો પગાર મળવાપાત્ર રહેશે, તો તમને પે લેવલ 3 પ્રમાણે ₹21,700 થી ₹69,100. તો આની અંદર તમારો 35,000 થી 40,000 આજુબાજુ પગાર દર મહિને તમારા બેંક ખાતાની અંદર જમા થશે. તમારું બેઝિક પે પ્લસ તમારું ડીએ પ્લસ એચઆરએ તમામ ભથ્થા મળી 35,000 થી 40,000 રૂપિયા પગાર તમને દર મહિને મળવાપાત્ર રહેશે. કુલ કેટલી જગ્યાઓ છે, તો 9,175 ટોટલ જગ્યાઓ છે. પુરુષની એની અંદર 9,096 જગ્યાઓ છે અને મહિલાઓની 79 જગ્યાઓનો સમાવેશ થાય છે. તો કોન્સ્ટેબલની કુલ 9,175 જગ્યાઓ, એની અંદર પુરુષ ઉમેદવારોની 9,096 અને મહિલા ઉમેદવારોની માત્ર 79 જગ્યાઓ પર આ ભરતી થવા જઈ રહી છે. હવે તમારો પ્રશ્ન છે કે ગુજરાત રાજ્યની અંદર કેટલી જગ્યાઓ છે, તો એમાં આપણે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો અલગ અલગ ગુજરાત રાજ્ય અને આ અલગ અલગ કોન્સ્ટેબલ આપેલા છે. તો ગુજરાત રાજ્યની અંદર પુરુષ ઉમેદવારોની કુલ 449 જગ્યાઓ માટે ભરતી થશે અને 3 જગ્યાઓની ભરતી એ મહિલા ઉમેદવારો માટે થશે. તો કુલ ગુજરાતની અંદર 452 જગ્યાઓ માટે આ ભરતી થવા જઈ રહી છે. 449 જગ્યાઓ પુરુષોની અને 3 જગ્યાઓ મહિલાઓની, તો કુલ 452 જગ્યાઓ માટે ભરતી ગુજરાત રાજ્યની અંદર થશે. કુલ 9,175 જેટલી જગ્યાઓ, એમાંથી 452 જેટલી જગ્યાઓ ગુજરાત રાજ્યની રહેશે. આગળ આપણે વાત કરીએ તો નીચે તમે જોઈ શકો છો મહિલા ઉમેદવારોની સ્કીમ છે. એની અંદર ગુજરાત રાજ્ય આપણે જોઈ લઈએ. મહિલા ઉમેદવારોની જગ્યા ગુજરાત રાજ્ય ટોટલ 3 જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે. પછી આગળ તમે અહીંયા જોઈ શકો છો જે પાયોનિયર વિંગ હોય એની અંદર પણ 20 જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. એ ઓલ ઇન્ડિયા બેઝિસ રહેશે. હવે આપણે લાયકાત જોઈ લઈએ, કેટલી ફી ભરવાની રહેશે, એ તમામ ઇન્ફોર્મેશન વિગતવાર જોઈ લઈએ. તો તમારી એજ લિમિટ 21 વર્ષ કરતા ઓછી ના હોવી જોઈએ અને 27 વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહીં. તારીખ 1/1/2005 થી તમે 2/1/1999 થી તારીખ 1/1/2005 વચ્ચે જન્મેલા હોય તો તમે આ ભરતી માટે આસાનીથી ફોર્મ ભરી શકશો. તમને એજ લિમિટની અંદર કેટલી છૂટછાટ મળવાપાત્ર રહેશે, એસસી એસટી 5 વર્ષ, ઓબીસી 3 વર્ષની છૂટછાટ ઉંમર મર્યાદાની અંદર મળવાપાત્ર રહેશે. પછી આગળ તમે જોઈ શકો છો તમામ ઇન્ફોર્મેશન છે જે આપણે મેઇન ઉપયોગી ઇન્ફોર્મેશન છે એ જ હું તમને આપીશ. શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ, તો જે કોન્સ્ટેબલ ડ્રાઈવરની ભરતી છે એના માટે તમે જોઈ શકો છો તમે 10 પાસ કરેલું હોવું જોઈએ અને તમારા જોડે હેવી ટ્રાન્સપોર્ટ વ્હીકલ ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે. પછી મિકેનિક મોટર વ્હીકલ માટે તમે 12 પાસ કરેલું હોવું જોઈએ, તો પછી તમે આના માટે ફોર્મ ભરી શકશો. આ રીતે 10 પાસ 12 પાસ અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ જે છે એ લાયકાત રાખવામાં આવેલી છે. અહીંયા પણ તમે જોઈ શકો છો બીજી તમામ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે 10 પાસ રાખવામાં આવેલો છે. તમે 10 પાસ કરેલો હોય તો આમાંથી તમે કોઈને કોઈ જગ્યા માટે ચોક્કસથી ફોર્મ ભરી શકશો. ઇન શોર્ટ 10 પાસ પર કોન્સ્ટેબલની આ 9,200 જેટલી જગ્યાઓ માટે ભરતી આવી રહી છે. પછી આગળ અહીં આપેલું છે તમે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકો છો એની ઇન્ફોર્મેશન આપેલી છે. તમારી વેબસાઇટ પર જવાનું છે સીઆરપીએફની, ત્યાં જઈ 20/4/2024 થી 19/5/2024 દરમિયાન આના માટે ફોર્મ ભરવાનું રહેશે. એપ્લિકેશન ફી કેટલી ભરવાની રહેશે, તો દરેક ઉમેદવારે ₹100 ફી ભરવાની રહેશે. મેલ કેન્ડિડેટ જનરલ, ઈડબ્લ્યુએસ અને ઓબીસી કેટેગરીના, એસસી એસટી અને મહિલા ઉમેદવારોએ કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં. એટલે કે જનરલ કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરી અને ઓબીસી કેટેગરીના પુરુષ ઉમેદવારોએ ₹100, બાકીના ઉમેદવારોએ કોઈ પણ રૂપિયો ફી ભરવાની રહેતી નથી આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટે. પછી કયા કયા સેન્ટર છે ગુજરાત રાજ્યની અંદર જે શારીરિક કસોટી થશે, લેખિત કસોટી થશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, એના સેન્ટરો તમે અહીંયા જોઈ લો. ગ્રુપ સેન્ટર ચિલોડા રોડ ગાંધીનગર, તો ગાંધીનગરનું આ સેન્ટર છે. ત્યાં તમામ પ્રોસેસ છે એ આ ભરતી રિલેટેડ કરવામાં આવશે. એટલે કે તમારી શારીરિક કસોટી ત્યાં આવી જશે,
લેખિત પરીક્ષા પણ ત્યાં યોજાશે. એના પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું થશે. તો એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન બીજી તમામ કામગીરી છે એ ગાંધીનગર ખાતે જે આ ગ્રુપ સેન્ટર સીઆરપીએફ આવેલું છે ત્યાં થશે. પછી આગળ તમે અહીંયા જોઈ શકો છો બાયોમેટ્રિક પછી ફિઝિકલ ટેસ્ટ તમારી કઈ રીતે લેવામાં આવશે. તો પુરુષ ઉમેદવારો છે એમને 5 કિલોમીટર દોડ છે એ 24 મિનિટની અંદર અને મહિલા ઉમેદવારોને 1.6 એટલે કે 1600 મીટર દોડ છે એ 8.5 મિનિટની અંદર કરવાની રહેશે. પછી જે આ બીજા કેટલા કોન્સ્ટેબલ આપેલા છે એમના માટે 1600 મીટર દોડ 10 મિનિટની અંદર પુરુષ ઉમેદવારો અને મહિલા ઉમેદવારોને 1600 મીટર દોડ 12 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે. પછી આગળ અહીંયા આપેલી છે તમારા ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ એટલે કે તમારી ઊંચાઈ અને વજન અને હાઇટ કેટલી હોવી જોઈએ એના વિશેની. પુરુષ ઉમેદવારો માટે 170 સેન્ટીમીટર હાઇટ અને મહિલા ઉમેદવારો માટે 157 સેન્ટીમીટર હાઇટ હોવી જરૂરી છે. જે એસટી કેટેગરીના પુરુષ ઉમેદવારો છે એમના માટે 162.5 અને મહિલા માટે 150 ની હાઇટ રાખવામાં આવેલી છે. તો પુરુષ ઉમેદવારો માટે 170 સેન્ટીમીટર છે અને મહિલા ઉમેદવારો માટે 157 સેન્ટીમીટર છે. પરંતુ તમારી કેટેગરી પ્રમાણે તમને થોડી ઘણી છૂટછાટ મળવાપાત્ર રહેશે. પછી નીચે અહીંયા તમામ ઇન્ફોર્મેશન છે. ચેસ્ટ તમારી કેટલી હોવી જોઈએ. તો પુરુષ ઉમેદવારો માટે 80 સેન્ટીમીટર હોવી જોઈએ અને તમારી જે છે એ 5 સેન્ટીમીટર છાતી જે છે એ ફૂલવી હોવી જરૂરી છે. પછી આગળ અહીંયા આપેલી છે ઇન્ફોર્મેશન તમારું વેઇટ કેટલું હોવું જોઈએ. તો વેઇટ તમારો હાઇટ અને એજ પ્રમાણે તમારું પ્રોપર મેડિકલ પ્રમાણે વેઇટ હોવું જોઈએ. તો અહીંયા સ્પેસિફિક ક્રાઇટેરિયા નથી આપેલું પરંતુ જેટલી તમારી હાઇટ હોય અને તમારી એજ હોય એ પ્રમાણે તમારું જે પ્રોપર વેઇટ આવતું હોય એ વેઇટ હોવું જરૂરી છે. હવે તમારી પરીક્ષા કઈ રીતે લેવાશે. તો કમ્પ્યુટર બેઝ સીબીઆરટી પદ્ધતિથી લેવાશે. 100 પ્રશ્નો હશે, 100 માર્ક્સ રહેશે. જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગ 25 પ્રશ્નો 25 માર્ક્સ. પછી જનરલ નોલેજ એન્ડ જનરલ અવેરનેસ 25 પ્રશ્નો 25 માર્ક્સ. પછી એલિમિનેટરી મેથેમેટિક્સ 25 પ્રશ્નો 25 માર્ક્સ અને ઇંગ્લિશ / હિન્દી 25 પ્રશ્નો 25 માર્ક્સ. કુલ આના માટે તમને 2 કલાકનો સમય આપવામાં આવશે. 0.25 નું તમારું નેગેટિવ માર્કિંગ રહેશે. પછી વિગતવાર સિલેબસ આપેલો છે. તો આ પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. તમે ત્યાં જઈ આ વિગતવાર સિલેબસ છે એ જોઈ શકો છો. પછી તમે જે પણ ટ્રેડ માટે એપ્લાય કરો છો એની ટેસ્ટ લેવાશે. તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને પછી તમને જે છે એ ફાઇનલી તમારું મેડિકલ કર્યા પછી તમને નિમણૂકની પ્રક્રિયા છે એ પૂરી કરવામાં આવશે. આગળ આપણે જોઈએ તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે. તો આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ. બસ આ તમામ જે મોટા મોટા ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે. પાસ થવા માટે તમારે કેટલા ટકા માર્ક્સ લાવવા જરૂરી છે. તો જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમને 30% માર્ક્સ લાવવા જરૂરી છે. ઈડબ્લ્યુએસ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે 25% અને બાકીની તમામ કેટેગરીના ઉમેદવારો છે એમને પાસ થવા માટે 20% માર્ક્સ લાવવા જરૂરી છે. આ પ્રમાણે એક્ઝામ પાસ કરવી એકદમ સહેલી લાગી રહી છે. માત્ર 20% માર્ક્સ તમારે લાવવાના રહેશે. પછી આ પ્રમાણે કઈ કઈ તમને સજા થઈ શકે છે એ ઇન્ફોર્મેશન આપેલી છે. એટલે કે તમે કોઈ પણ પ્રકારની ગેરરીતિ કરતા પકડાશો તો તમને શું સજા થઈ શકે છે એની ઇન્ફોર્મેશન આપેલી છે. જેના પર આપણે અત્યારે ખાસ ધ્યાન આપતા નથી કારણ કે આપણે કોઈ પણ પ્રકારની ગેરરીતિ છે એ કરવાના નથી. વાત કરીએ આપણે અહીંયા ગુજરાત રાજ્યની. ગુજરાત રાજ્યની તમે જોઈ શકો છો કેટલી જગ્યાઓ છે, કયા કયા ટ્રેડ્સ માટે કેટલી જગ્યાઓ છે એ તમામ ઇન્ફોર્મેશન આપેલી છે. જેને તમે વિડીયો પોઝ કરી અને રીડ કરી શકો છો. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે કોન્સ્ટેબલની નવી 9200 જેટલી જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે એની સંપૂર્ણ ચર્ચા કરી છે. આશા રાખું છું આજનો આ વિડીયો તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.